વ્યથા સમજી શકાય છે, ખેડૂતોની, ખેડૂત પુત્રોની પણ વ્યથા સમજી શકાય છે. હિતેન્દ્રભાઈ, ખેડૂતોને આપણે સાંભળે, સરપંચ ભાજપ તરફી કદાચ આપણા સરપંચ સંમેલનમાં પણ આવેલા હશે. ગ્રામજનોએ કહ્યું સરપંચ પણ પ્રયાસ કરે છે, જે ભાજપના સમર્થક સરપંચ, છતાં પણ આવો અન્યાય કેમ? ખેડૂતોની સંવેદના જે છે એની પ્રત્યે હું મારી સંવેદના પણ વ્યક્ત કરું છું. ક્યાંક આવા એકલ દોકલ ગામોમાં એમની અપેક્ષા પ્રમાણે પાણી, સિંચાઈ, પીવાનું પાણી નહીં પહોંચાડી શકાયું હોય તો આવનારા દિવસોમાં અમે અમારી પાર્ટી, અમારી સરકાર તરફથી એ દિશામાં પણ ધ્યાન કરશું. પણ તમે એની વાતમાં, ખેડૂતની વાતમાં સાંભળ્યું છે રોનકભાઈ કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીને અમે મત આપ્યા અને એને દુનિયામાં પાણી પહોંચાડી દીધું. ભારતના છેડે, ગુજરાતના છેડે પાણી પહોંચાડ્યું છે, પણ મારું ગામ કદાચ અમને એવો જવાબ મળ્યો છે કે કેનાલથી ઉપરવાસમાં છે, ટેકનિકલી તકલીફ છે, એવું એમને જવાબ મળ્યો છે. એ પોતે પણ એવું સ્વીકારે છે. મને એક્ઝેક્ટ એના લોકેશનની કે ભૌગોલિક સ્થિતિની ખબર નથી, પણ એ સૌની યોજનાથી આપ સૌ વાકેફ છો. સમગ્ર સૌરાષ્ટ્રના ડેમો ભરવાનું આયોજન સૌની યોજનાથી આપણે કર્યું છે. એનું બાયફર્કેશન હતું કે નર્મદા પાસે જે 4 મિલિયન એકર ફીટ પાણી છે એમાંથી 1 બિલિયન એકર ફીટ પાણી આપણે સૌરાષ્ટ્રને આપવા માટે સૌની યોજના બનાવી છે અને એનું કામ પણ પૂરું શરૂ થઈ ગયું છે. કેટલાક ડેમો આપણે પાણી નાખી પણ દીધું છું, પણ કમનસીબે આ વર્ષે નર્મદાના ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં એની મેક્સિમમ સપાટી ઉપર આપણે નહીં જઈ શકતા, પાણીનો પુરવઠો ઓછો રહ્યો છે અને એટલે આપણે એના પ્રમાણમાં જેટલું આપવું જોઈએ એટલું પાણી નથી આપી શક્યા. પણ આવનારા દિવસોમાં આ યોજના થશે તો માત્ર સૌરાષ્ટ્ર નહીં, 1 મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને, 1 મિલિયન એકર ફીટ પાણી ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામમાં, 1 મિલિયન એકર ફીટ પાણી શહેરોને પીવાના પાણી તરીકે અને 1 મિલિયન એકર ફીટ પાણી આપણે સ્પેર તરીકે રાખવાનું પ્લાનિંગ કરેલું છે. પણ એક મિનિટ, જો મારા મિત્ર અમરીશભાઈ પણ હમણાં સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની વાત કરતા હતા. અત્યારે ખેડૂતોની પણ વ્યથા છે. હું એને ક્રિટિસાઇઝ નથી કરતો, એની સંવેદના સાથે સંમત છું. હું પણ ધરતીપુત્ર છું અને આ સ્થિતિ ન હોવી જોઈએ હું માનું છું. તેમ છતાં મને મારા સૌરાષ્ટ્રના એક આગેવાનું નામ નથી આપતો, પણ એક દિવસ એવું કહેતા હતા 1990 થી 95માં હું સૌરાષ્ટ્રના કેશોદ, ગોંડલ, મેંદરડા, આ ઉપલેટા આ વિસ્તારમાં કપાસનો વેપાર કરતો હતો. કપાસના ગુજરાતના મોટા બીજ ઉત્પાદક તરીકે મારું નામ હતું અને હિતેન્દ્ર કુમાર ગોવિંદભાઈ પટેલના નામથી કપાસનું બિયારણ ત્યાં વેચતો હતો. અને આ બિયારણ વેચવા જાઉં ને ત્યારે એ ખેડૂત અછો વાના કરે, શું જમશો એમ. પણ એક જ મિનિટ મારી વાત પૂરી કરવા દો કે એ નાહવા માટે મને ખાટલામાં બેસાડતો હતો, નીચે પાણી ઝીલતો હતો. એ પાણીનો ઉપયોગ એ કપડાં ધોવા માટે કરતો હતો. એ કપડાં ધોવામાંથી એ સાબુ વાળું પાણી બહુ વાતો થઈ, આ બધી બહુ વાતો થઈ. હિતેન્દ્રભાઈ બહુ વાતો થઈ, મને એટલું જણાવો. નહીં આપને હું રોકીશ નહીં. આપની દલીલ સાથે ક્યારે મંજૂર એ જોઈ પેઢી ગઈ. મોટાભાઈ નહીં, આ ચર્ચાને આગળ વધારીશ. આપે જે વાત કરી તેની દલીલનો જવાબ. સૌથી પહેલા અમરીશભાઈની વાતમાં હું જવાબ આપું તો મેં એમને ચર્ચાની શરૂઆતમાં જ વાત કરી હતી. આપણે રાજકીય મૂલ્યાંકન આજે નહીં કરીએ. ખેડૂતોની સંવેદનાની બાબતમાં આપણે સૌએ સાથે મળીને કામ કરવું પડશે. કામ કરવાનો પ્રયાસ કરીશું એટલે બધા પ્રયાસો સફળ થશે એવું શક્ય નથી, પણ જે પણ પ્રામાણિક પ્રયત્નો થાય એમાં સૌએ પૂરક બનવું પડશે. દાદાએ જળસંચયની વાત કરી તો આ સદીનું સૌથી મોટું જળસંચયનું કામ થવા જઈ રહ્યું છે. કેટલા તળાવો ઊંડા કરવાના, કેટલા જળાશયોનું ડિસિલ્ટિંગ કરવાનું, કેટલીક નહેરોનું ડિસિલ્ટિંગ કરવાનું, કેટલાક વાલ બદલવાનું. તો ખૂબ આવનારા દિવસોમાં પાણીના મુદ્દે યુદ્ધ થાય એવી સ્થિતિ છે. એમાંથી બહાર આવવા માટે એક આ આગોતરું આયોજન છે, પણ એની અસર આપણને આવનારા દિવસોમાં મળવાની છે. જો સિંચાઈની વાત કરી દાદાએ તો મારે કહેવું છે કે સમગ્ર ગુજરાતની 94 લાખ હેક્ટર જમીનમાંથી આપણે 23 લાખ હેક્ટર જમીનમાં ટ્યુબવેલથી સિંચાઈ કરીએ છીએ. મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે 5,35,000 કનેક્શન તો છેલ્લા 5 વર્ષમાં આપ્યા છે. સરકારનો ઈરાદો એમાં સ્પષ્ટ છે. નો ડાઉટ વેઇટિંગ હોઈ શકે એટલા માટે કે ખેતી લાયક જમીનના એરિયામાં વધારો થયો છે. ભૂતકાળમાં જે ખેતી લાયક જમીન હતી એના કરતાં અત્યારે ખેતી લાયક જમીન વધી છે, નંબર 1. બીજું, સરકારનો અભિગમ રહ્યો છે કે માઇક્રો ઇરિગેશન તરફ આપણે વધારે ધ્યાન દોરવું. સમગ્ર દેશમાં 900 લાખ હેક્ટર જમીનમાંથી 100 લાખ હેક્ટર જમીનમાં માઇક્રો ઇરિગેશન એટલે કે ડ્રીપ ઇરિગેશન અથવા સ્પ્રિંકલર ઇરિગેશન થાય છે. જ્યારે ગુજરાતમાં 94 લાખ હેક્ટરમાંથી 15.5 લાખ હેક્ટરમાં માઇક્રો ઇરિગેશનમાં આપણે સફળ રહ્યા છીએ. સમગ્ર દેશમાં આપણે 6%નો હિસ્સો ગુજરાત છે, પણ
માઇક્રો ઇરિગેશનમાં આપણે 17-18% આ તો બહુ સારી કામ વસ્તુ. પહોંચ્યું છે. જીતેન્દ્રભાઈ, આ તો સારી વાત કહેવાય. જો માઇક્રો ઇરિગેશન થતું હોય, આપે જે આંકડા આપે એ પ્રમાણે જ હોય તો ઉપરથી પાણીની બચત થવી જોઈએ. ખેડૂતોએ પાણી બગાડતા જ નથી, તો મારી પાણી વાત મળવું એટલા જ માટે જોઈએ. જરૂરી છે કે 47 લાખ ટનનું ઉત્પાદન આપણું 2011-12નું હતું. આજે 74 લાખ ટનના ઉત્પાદન સુધી પહોંચ્યા છીએ. આપણો સિંચાઈ હેઠળનો વિસ્તાર દેશનો 35 લાખ હેક્ટર હતો, એ આપણે 74 લાખ હેક્ટર સુધી લઈ જઈ શકીએ છીએ. આપણે દૂધના ઉત્પાદન 36 લાખ લીટર દૂધ હતું, 46 લાખ લીટર દૂધનું ઉત્પાદન હતું, એ 112 લાખ લીટરે આપણે લઈ જઈ શકીએ છીએ. આ વાસ્તવિક આંકડા ફ્લોર ઉપર અમરીશભાઈ પણ એમનો વિરોધ નહીં કરી શકે. તો એમાં આપણે પ્રયત્નો થયા છે, પણ એ પૂરતા નથી. તે વાતે સંમત છું. ખેડૂતોની જે અપેક્ષા છે, અન્ય સેક્ટરમાં જેટલું કામ થયું છે એટલું કામ આ સેક્ટરમાં નથી થયું. પણ એની સામે કેટલીક વિષમતાઓ છે. બહુ વાઇડ રેન્જમાં કામ કરવું પડે. આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે. 67% લોકો ખેતી ઉપર આધારિત છે, પણ ખેડૂતો 18% જ છે. દિન પ્રતિદિન એમાં ઘટાડો થતો જાય છે. અને એનું કારણ અમરીશભાઈ હમણાં કહેતા હતા, એનો જવાબ હું આપું કે સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ 2000ની સાલમાં સ્વામિનાથન કમિટીને રિપોર્ટ આપ્યો હતો કે ભાઈ રાજ્યમાં ખેડૂતો ખેતી તરફ દુર્લક્ષ થતા જાય છે, એને પોષણક્ષમ ભાવો નથી મળતા, એના કુટુંબનું ભરણ પોષણ નથી થતું, અને 40% લોકો ખેતી છોડવા તરફ જઈ રહ્યા છે. મારે કહેવું છે કે 2000ની સાલમાં કોની સરકાર હતી કેન્દ્રમાં? આપણે ગુજરાતની વાત કરીએ, 2000 ગુજરાતની પછી સ્થિતિની વાત કરીએ. પણ કૃષિની કેટલીક બાબતો સેન્ટ્રલની પોલિસી સાથે પણ, ધારો કે માઇક્રો ઇરિગેશન કરવું છે તો એ સેન્ટ્રલ પૈસા આપે છે. ધારો કે શેરડીના ખેડૂતોને ભાવ આપવો છે તો એ એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં છે. હું તો રોકીશ તો રોકીશ, કારણ કે શેરડીના ભાવની આપ વાત કરો છો. હું જાણું છું દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 1 દશકમાં ખેડૂતને શેરડીના ભાવ નથી મળ્યા, તેટલા ઓછા વખતે મળ્યા છે. તેનું એકમાત્ર કારણ છે પાકિસ્તાનથી ખાંડ આયાત થઈ છે. કેમ તમારી સરકારે ન રોકી? આપ જ્યારે કહો છો કેન્દ્રનો મુદ્દો છે, તો કેન્દ્રની સરકાર શું કરતી હતી? બહુ સરસ વાત કરી. મારે આ મુદ્દા ઉપર જ તમારી સાથે ચર્ચા કરવી હતી. હું તમને બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે પાકિસ્તાનથી જે આયાતની વાત છે, એ કોઈ ખાનગી વેપારીએ ક્યાંક કોઈ વિડીયો વાયરલ થતો હતો, અને કોઈ ખાનગી વેપારીએ આયાત કરેલા કોથળાનો વિડીયો જો જનતામાં ફરતો થયો છે. સાહેબ માફ કરજો, આપ મિસગાઈડ થઈ રહ્યા છો. આ વિડીયો નથી. મુંબઈની અંદર એનસીપી અને રાજ ઠાકરે પાર્ટીએ બંને મળીને કાયદેસરની રેડ કરેલી. પાકિસ્તાનના લોગોવાળી બેગ હતી, એ બેગોને તોડી અને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો અઠવાડિયા પહેલા. તમારી વાત સાથે સંમત છું, પણ એ ખાંડ સરકારે આયાત કરી છે એવું તમે કેમ? સરકાર છૂટ કેમ આપે? પાકિસ્તાનમાંથી પાકિસ્તાન જે આ સ્થિતિ કરતું હોય કેવી રીતે ભોગવી શકાય? સમજાવો મને સમય આપો. જો ખાંડની જે શેરડીનો વિષય છે, તો આ વર્ષે મહારાષ્ટ્રમાં ગઈ સાલ 45 લાખ ટન શેરડીનું ઉત્પાદન હતું, આ વખતે 104 લાખ ટન થયું છે. સારું થયું. પણ ઉત્તર પ્રદેશમાં 60 લાખ ટન ઉત્પાદન હતું, આ વખતે 110 લાખ મેટ્રિક ટન ઉત્પાદન શેરડીનું થયું છે. આ કુલ ઉત્પાદન 320 લાખ મેટ્રિક ટન થયું છે. તો પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે એક મિનિટ જે પણ ઉત્પાદન થયું છે એની સામે બજારમાં ખાંડનો ભાવ ગઈ વખતે 4000 રૂપિયા હતો મેટ્રિક ક્વિન્ટલનો, એ આજે 2600 રૂપિયા છે. બિલકુલ. તો સુગર ફેક્ટરીએ ખેડૂતોનું ઉત્પાદન એક બાજુ વધ્યું છે, આ બાજુ ખાંડનો ભાવ ઘટ્યો છે. અને સુગર જ્યારે કેન્દ્રએ એફઆરપી નક્કી કરી છે, તો એ એફઆરપી પ્રમાણે આજે મારું ચેલેન્જ સાથે કહું છું રોનકભાઈ કે સમગ્ર દેશમાં ગુજરાતે સૌથી વધારે ભાવ આપ્યા છે, કારણ કે આપણી સુગર ફેક્ટરીઓએ ખૂબ સારો વહીવટ કરીને ખેડૂતોએ ખાંડનો શેરડીની સારી ક્વોલિટી આપીને પ્રયત્ન કર્યો છે. અને બારડોલી સુગરે તો સમગ્ર દેશમાં સૌથી શ્રેષ્ઠ ભાવ આપ્યો છે. પણ જીતેન્દ્રભાઈ, હું ખાલી એટલું જ કહેવા માંગીશ, એ દિવસો યાદ કરો જ્યારે નરેન્દ્રભાઈ દાળના મુદ્દે આજ કહેતા હતા કે જ્યારે સરકાર એક્સપોર્ટ નહોતું કરવાનું, ત્યારે શરદ પવાર ઉપર કહેતા હતા. એ ડાયલોગ હજુ પણ મને યાદ છે કે કૃષિ મંત્રાલય બેટ લઈને ન કરાવી શકાય, કૃષિ મંત્રાલય ખેડૂત સાચવી શકે. અને આજ મુદ્દે કહેતા હતા નરેન્દ્રભાઈ, આજ મુદ્દે કહેતા હતા તો એનો મતલબ ખેડૂત ઉત્પાદન વધુ કરે એટલે ખેડૂતે દુઃખી થવાનું. ખેડૂતે દુઃખી થવાનું. સરકારની નીતિ કેમ ન હોઈ શકે મને સમજાવો. એન્ટી ડમ્પિંગ ડ્યુટી ઉદ્યોગમાં લાગી શકતી હોય, ચાઇનાનું ફેબ્રિકને રોકવા હોય, તો કેમ એન્ટી ડમ્પિંગ ડ્યુટી ખાંડ ઉપર ન હોઈ શકે? વાત કરું છું, શેરડીની આયાત ડ્યુટીમાં 100% વધારો કર્યો છે, અને નિકાસ પર 55 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહન આપ્યું છે. તમારા નોલેજમાં જ રોકને ઓછી બાબત છે. 55 રૂપિયા ક્વિન્ટલ એફઆરપી જે સેન્ટ્રલે ભાવ નક્કી કર્યા છે, એના ઉપર રાજ્યની સરકારે એ પ્રોડક્શન બોનસ આપ્યું છે. એને નિકાસ માટે પ્રોત્સાહન આપવા માટે જે સુગર મિલ 80% નિકાસ કરે
એને 55 રૂપિયા આ પ્રોત્સાહન બોનસ આપવાનું છે અને સામે આયાત લગભગ 100% આયાત ડ્યુટી. આજે આપણી કમનસીબી છે. હું ખેડૂતોની સામે સરકારની તરફેણ નથી કરતો. ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ એટલા માટે છે કે એક બાજુ પ્રોડક્શન વધ્યું એ સારી બાબત છે, પણ રાષ્ટ્રના બજારમાં 2600 રૂપિયા ભાવ છે, પણ કમનસીબી એ છે કે બ્રાઝિલમાં પણ એટલું ઉત્પાદન વધારે થયું છે તો ત્યાં 2200 રૂપિયા ભાવ છે. આજે સુગર મિલોએ તો રોક ભાવ લગાવી દેવી જોઈએ ખેડૂત માટે. જો ઉદ્યોગ માટે બધી રોક હોઈ શકે તો ખેડૂત માટે રોક હોઈ શકે. 100% આંતરરાષ્ટ્રીય સંબંધો શું કરવાના? 100% ઇમ્પોર્ટ ડ્યુટીની વાત તમે સંબંધ નથી થતા. 100% ઇમ્પોર્ટ ડ્યુટી એટલે 200% કરી દો ને ભાઈ. અરે 22 રૂપિયાની આવે તો 44 રૂપિયાની થાય. આજે છેલ્લા માર્ચ એપ્રિલના મેમાં ખાંડની આયાત જ નથી થઈ. ખેર આવું જ ચાલતું રહેશે તો નેચરલી ખેડૂતોની સંખ્યા ઘટશે. પણ આજે ઇન્ટરનેશનલ કોઈ પણ કોમોડિટીના ભાવ છે એ ઇન્ટરનેશનલ માર્કેટ સાથે પણ આપણે જોવા પડે. માત્ર રાજ્ય કે દેશની સ્થિતિને સાંકળી અને બીજું કે માત્ર ભાવ મળે, માત્ર એમએસપી પર ખરીદી થાય અથવા માત્ર ખેડૂતોને સબસિડી મળે એનાથી ખેડૂતોનું દર્દ ફીટવાનું નથી. એના માટે લાંબા ગાળાના આયોજન કરવા પડે. ખેડૂત ઉત્પાદન કેમ વધે, એનો ઉત્પાદન ખર્ચ કેમ ઘટે, એને પ્રોસેસિંગ વધારે થાય, પણ આવું બધું સરકાર કરી આપશે ને. સરકાર કરી આપશે એ દિશામાં આપણે આગળ ચર્ચા કરીએ. મને સમય આપજો. સરકાર આવનારા દિવસોમાં શું પગલાં લેવા લે છે હું આપને આપું જી અમરીશભાઈ, એક તો અભિનંદન આપું છું મારા મિત્રને કે એણે 3-4 વસ્તુ સ્વીકારી કે ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપી શકતા નથી. ખેડૂતોની પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થતી રહી છે. આયોજન કરવાની